નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રાચીન ભારતે જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે સાધેલી પ્રગતિ એનો આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે ખગોળશાસ્ત્રનો જે અભ્યાસ કર્યો કે ખગોળશાસ્ત્ર એ કોને કહેવાય તો કે અવકાશમાં રહેલા જે ગ્રહો છે એનો અભ્યાસ કરી અને માહિતી આપતું જે શાસ્ત્ર છે એ ખગોળશાસ્ત્ર છે. આ ખગોળશાસ્ત્રમાંથી જ્યોતિષશાસ્ત્ર ઉતરી આવ્યું છે. અવકાશમાં રહેલા ગ્રહો એના વિશેની માહિતી આપતું શાસ્ત્ર એટલે ખગોળશાસ્ત્ર. જ્યારે અવકાશમાં રહેલા જે ગ્રહો એ ગ્રહો ઉપરથી મનુષ્યની જે ભવિષ્ય અંગેની જે માહિતી આપતું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર. પ્રાચીન સમયની અંદર ભારતે જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે પણ સારા એવા પ્રમાણમાં પ્રગતિ સાધી હતી. એટલે જ્યોતિષશાસ્ત્ર છે એ ખગોળશાસ્ત્રમાંથી જ ઉતરી આવેલું શાસ્ત્ર છે. ભારતની અંદર પ્રાચીન સમયમાં મહાન એવા જ્યોતિષશાસ્ત્રી પણ થઈ ગયા. તો આ જ્યોતિષશાસ્ત્રી હતા વરામિહિર. વરામિહિર એ ખગોળશાસ્ત્રી પણ હતા અને જ્યોતિષશાસ્ત્રી પણ હતા. આ જ વરામિહિર એણે જ્યોતિષશાસ્ત્રને 3 વિભાગોમાં વહેંચી દીધું છે. ખાસ યાદ રાખજો, જ્યોતિષશાસ્ત્રને 3 વિભાગોમાં વહેંચ્યું છે: તંત્ર, હોરા અને સંહિતા. તો પ્રાચીન સમયના જે જ્યોતિષશાસ્ત્રી હતા વરામિહિર. જુઓ વિદ્યાર્થી મિત્રો, વરામિહિર એ ગુપ્ત યુગના રાજા ચંદ્રગુપ્ત બીજો કે જે વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે એ રાજાના સમયમાં એ 9 રત્નમાંના એક રત્ન હતા. એવું કહેવાય છે કે તે આ ચંદ્રગુપ્ત બીજાના રાજ દરબારમાં રાજ જ્યોતિષ હતા. એમાં વરામિહિર એનું નામ પહેલાં મિહિર હતું, પણ એ સારા જ્યોતિષ હોવાને કારણે એ રાજાને એવી ભવિષ્યવાણી ભાખી હતી કે એનો જે પુત્ર છે એ 18 વર્ષનો થશે ત્યારે એ મૃત્યુ પામશે. એટલે અને સુવરથી મૃત્યુ પામશે. તો રાજાએ એના પુત્રની ઘણી બધી દેખરેખ રાખી, છતાં પણ એનો જે પુત્ર છે એ 18 વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો. ત્યાર પછી આ જ રાજાએ આ જે જ્યોતિષ વરામિહિર એનું નામ મિહિર હતું, આગળ જે વરા લગાડી દીધું એટલે ત્યારથી તે વરામિહિર તરીકે ઓળખાણા અને રાજ દરબારની અંદર એને રાજ જ્યોતિષ તરીકે છે એ સ્થાન આપ્યું હતું. તો આ જ વરામિહિર એણે જ્યોતિષ અંગેનો જે ગ્રંથ લખ્યો બૃહદ સંહિતા. ખાસ યાદ રાખજો, બૃહદ સંહિતા. અને બૃહદ સંહિતા ગ્રંથની અંદર જે અવકાશી ગ્રહો એની માનવીના ભવિષ્ય પર થતી અસરો બતાવી છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થાય એટલે ઘણા લોકો છે એ જન્મ પછી જન્મ કુંડળીઓ કઢાવતા હોય છે. અને આ જન્મ કુંડળી એનો જે સમયે જે વ્યક્તિનો જન્મ થયો હોય તો આકાશમાં જે પ્રમાણમાં ગ્રહો હોય એ સ્થિતિના આધારે એનું જે ભવિષ્ય છે એ સારા જે જ્યોતિષો એનું ભવિષ્ય છે એ કહી દેતા હોય છે. તો આ જે ગ્રહો ઉપરથી ભવિષ્ય કથન કરતું જે શાસ્ત્ર છે જે આપણે જ્યોતિષ શાસ્ત્ર તરીકે ઓળખાવીએ છીએ. અત્યારે પણ તમે છાપાઓમાં જોતા હશો, ટેલિવિઝનની અંદર જોતા હશો કે આની અંદર કેટલા એવા જ્યોતિષો છે આવતા હોય છે અને ગ્રહોના આધારે આવી રીતે ભવિષ્ય કથન છે એ કરતા હોય છે. તો જ્યોતિષ શાસ્ત્ર છે એની અંદર વરામિહિર મહાન જ્યોતિષશાસ્ત્રી થઈ ગયા. એનો જે ગ્રંથ છે એ બૃહદ સંહિતા નામનો ગ્રંથ છે. અને આ ગ્રંથની અંદર તો કે અવકાશી ગ્રહો એના માનવીના ભવિષ્ય ઉપર થતી અસરો એનું જે વર્ણન છે એમાં કરેલું છે. તે સિવાય મનુષ્યના લક્ષણો આપણે જોઈએ કે દરેક મનુષ્ય છે એના ચહેરા, મોરા, રૂપ, રંગ, હાથ, પગ, આંખના આકાર છે અલગ અલગ હોય છે. તો આ જ્યોતિષની અંદર
જે પ્રમાણમાં મનુષ્ય છે એ અલગ ચહેરા મોરા ધરાવતા હોય તો એ અમુક પ્રકારના લક્ષણો છે ધરાવતા હોય તો એનું જે વર્ણન છે એ પણ એની અંદર કરેલું છે. તો એ મનુષ્યના લક્ષણો. પ્રાણીઓના વર્ગો, દાખલા તરીકે હાથી હોય, ઘોડા હોય તો હાથી ઘોડા એક સરખા હોય છે, પણ ઘોડા હોય તો ઘોડાની અંદર પણ કયા ઘોડા છે એ સારી જાતના હોય, કયા હાથી છે એ સારી જાતના હોય. તો એ ઘોડા કે હાથી એનો સમાવેશ પ્રાણીમાં જ થાય, પણ એ એક જ પ્રાણી એ અલગ અલગ વર્ગમાં જે આવે તો એ પ્રાણીના જે વર્ગો છે તો એનો સમાવેશ પણ જ્યોતિષ શાસ્ત્રની અંદર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પણ મુહૂર્ત કે આપણે કોઈ પણ સારા કાર્ય કરીએ તો હંમેશા છે શુભ મુહૂર્તની અંદર છે કરતા હોઈએ છીએ. તો જ્યોતિષની શાસ્ત્રની અંદર છે લગ્ન અંગેના મુહૂર્ત. લગ્ન અંગેના મુહૂર્ત દાખલા તરીકે અમુક વાર છે એ અખા ત્રીજનો સમય હોય, વસંત પંચમી જેવા તહેવારો હોય ત્યારે લગ્ન એ કોઈ પણ એ દિવસે છે કોઈ પણ મુહૂર્ત જોયા વગર છે એ કરતા હોય છે, કારણ કે એ દિવસે છે આખો દિવસ મુહૂર્ત છે સારા હોય છે. તો એ લગ્ન સમયના મુહૂર્ત, તે સિવાય છે એ કોઈને તળાવો બનાવવા હોય, કૂવાઓ ખોદાવા હોય, બાગ બગીચાનું નિર્માણ કરવું હોય કે પછી ખેડૂતોએ ખેતરની અંદર વાવણી કરવી હોય તો એ સમયના જે શુભ મુહૂર્તો હોય તો એ શુભ મુહૂર્તો અંગેની જે માહિતી છે એ પણ જ્યોતિષ શાસ્ત્રની અંદર છે એ આપેલી છે. તો જ્યોતિષ શાસ્ત્રમાં મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, મુહૂર્તો, એમાં લગ્ન સમયના મુહૂર્ત, તળાવો બનાવવા, કૂવાઓ ખોદાવા, બગીચાનું નિર્માણ કરવું કે ખેતરની અંદર વાવણી કરવી તો એનું વર્ણન છે એ જ્યોતિષ શાસ્ત્રની અંદર કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ્યોતિષ શાસ્ત્ર એ તમારે નાનો પ્રશ્ન છે, પણ કદાચ તે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર વિશે બંને વિશેની માહિતી આપો તો આ પ્રશ્ન છે એ તમારે મોટા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે. પણ આ હેતુલક્ષી માટે યાદ રાખવાનું કે જ્યોતિષ શાસ્ત્ર એને કેટલા વિભાગમાં વહેંચેલું છે તો 3 વિભાગમાં વહેંચેલું છે. તો આ પ્રાચીન સમયની અંદર આવેલું જ્યોતિષ શાસ્ત્ર. હવે વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર, જો વાસ્તુનો સંબંધ એ બાંધકામ સાથે રહેલો છે. હવે વાસ્તુશાસ્ત્ર એ પણ જ્યોતિષ શાસ્ત્રમાંથી જ ઉતરી આવેલું છે. એટલે જ કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું મહત્વનું અંગ છે. એટલે વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય અંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષ શાસ્ત્રમાંથી જ ઉતરી આવેલું છે. વાસ્તુશાસ્ત્રની અંદર જે બાંધકામ કરવામાં આવેલા છે એ બાંધકામના નિયમો દર્શાવતું શાસ્ત્ર છે. કે દાખલા તરીકે આપણે મકાનોના બાંધકામ કરીએ તો એની અંદર મકાનોની ગોઠવણીથી માંડી જગ્યાની જે પસંદગી કરીએ તો એની અંદર કઈ કઈ દિશામાં કેવી રીતે કરી શકાય એની માહિતી આપતું આ શાસ્ત્ર છે. આપણે 8 દિશા છે, મુખ્ય છે 4 છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. તો આ 8 દિશા છે એને ધ્યાનમાં રાખી અને જે બાંધકામ કરવામાં આવે છે એ બાંધકામના જે નિયમો છે એ વાસ્તુશાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે. તો ભારતની અંદર પ્રાચીન સમયની અંદર આ વાસ્તુશાસ્ત્ર છે એ જોવા મળતું હતું. અને આ વાસ્તુશાસ્ત્ર એ વિકસાવનાર એના જે પ્રણેતા એ પણ મહાન ઋષિઓ હતા. તો આ જે વાસ્તુશાસ્ત્રના જે પ્રણેતાઓના નામ યાદ રાખવાના: બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા. આ વાસ્તુશાસ્ત્રના પ્રણેતા એટલે એની શરૂઆત કરનાર, એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરનાર કે જે આર્ષદ્રષ્ટા તરીકે ઓળખવામાં આવે છે અને એના પ્રસારક હતા. તો વાસ્તુશાસ્ત્રના પ્રાચીન સમયની અંદર આ જે મહાન ઋષિઓ થઈ ગયા તે વાસ્તુશાસ્ત્રના પ્રણેતા, એના આર્ષદ્રષ્ટા અને પ્રસારકો હતા. હવે વાસ્તુશાસ્ત્રની અંદર બાંધકામને લગતી, બાંધકામના જે નિયમો છે એને લગતી માહિતી છે
એમાં કેટલાક સિદ્ધાંતો આપેલા છે. તો વાસ્તુશાસ્ત્રમાં જો કયા સિદ્ધાંતો, તો તમારે મકાન બનાવવા માટે રહેઠાણની જે જગ્યા છે તો એ જગ્યા અંગેના નિયમો, સિદ્ધાંતો, મંદિરોનું જે બાંધકામ કરવાનું હોય તો એના સિદ્ધાંતો, મહેલ તો મહેલનું નિર્માણ કરવું હોય, અશ્વશાળા એટલે રાજાઓ છે એ ઘોડાઓ રાખવા માટેનું જે સ્થળ રાખતા તો એ અશ્વશાળા, કિલ્લા, નગર એની રચના કેવી રીતે કરવી એના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની જે માહિતી છે એ વાસ્તુશાસ્ત્રની અંદર આપવામાં આવેલી છે. તો વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, નગર આ બધાની રચના કેવી રીતે કરવી એના સિદ્ધાંતો આપેલા છે. હવે વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષશાસ્ત્ર ઉપરથી ઉતરી આવ્યું છે. તો વાસ્તુશાસ્ત્રી એ મહાન વાસ્તુશાસ્ત્રી એ વરામિહિર એણે જે ગ્રંથ લખ્યો છે બૃહદ સંહિતા, આ બૃહદ સંહિતા નામનો જે ગ્રંથ, આ યાદ રાખજો, આ ગ્રંથની અંદર વાસ્તુશાસ્ત્ર અંગેની જે માહિતી છે એ આપવામાં આવેલ છે. એટલે વાસ્તુશાસ્ત્ર અંગેનો મહત્વનો ગ્રંથ કયો છે? તો બૃહદ સંહિતા નામનો ગ્રંથ. તે સિવાય બાકીના ઘણા ગ્રંથો છે એ વાસ્તુશાસ્ત્રના નિયમો બતાવતા ગ્રંથો હતા. આ જે ગ્રંથો છે એને સુધારા વધારા કરવાનું કામ એ 15મી સદીની અંદર મેવાડના રાણા કુંભાએ કર્યું હતું. મેવાડના રાણા કુંભાએ એમાં સુધારા વધારા કરી અને એનો પુનરોદ્ધાર કરવાનું કામ કર્યું હતું. એટલે મુખ્ય ગ્રંથ બૃહદ સંહિતા છે. તે સિવાયના બાકીના જે ગ્રંથ હતા એમાં સુધારા વધારા કરી અને એનો પુનરોદ્ધાર કરવાનું કામ કોણે કર્યું? તો મેવાડના રાણા કુંભાએ. કેટલામી સદીમાં? તો 15મી સદીની અંદર આ જૂના ગ્રંથો છે એનો પુનરોદ્ધાર કરવાનું કામ કર્યું હતું. હવે વાસ્તુશાસ્ત્ર એ આજકાલનું નથી. પૌરાણિક માન્યતા અનુસાર કે ભારતની અંદર વાસ્તુશાસ્ત્ર એ દેવોના સમયમાં જોવા મળે છે. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં દેવોના પ્રથમ સ્થપતિ, આર્કિટેક્ટ એ વિશ્વકર્માને માનવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે એ જ વિશ્વકર્મા કે જેણે કૃષ્ણ ભગવાનની જે સોનાની જે દ્વારિકા છે એનું નિર્માણ કર્યું હતું. રાવણની સોનાની લંકા એનું જે નિર્માણ છે એ પણ વિશ્વકર્માએ જ કરેલું છે. તો વિશ્વકર્મા છે એ દેવોના પ્રથમ સ્થપતિ કે આર્કિટેક્ટ ગણવામાં આવે છે. અને તેણે વાસ્તુશાસ્ત્ર છે એને 8 વિભાગોમાં વહેંચી દીધું છે. કેટલા વિભાગોમાં? 8. જો ખાસ યાદ રાખજો કે જ્યોતિષશાસ્ત્ર છે એને વરામિહિરે કેટલા વિભાગમાં વહેંચ્યું છે? તો 3. એટલે જ્યોતિષશાસ્ત્ર 3 વિભાગમાં વહેંચાયેલું છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર છે એ 8 વિભાગોમાં વહેંચાયેલું છે. હવે વાસ્તુશાસ્ત્રની અંદર કઈ કઈ માહિતી જોવા મળે છે? તો વાસ્તુશાસ્ત્રમાં જે મકાનોના જે બાંધકામ છે એ બાંધકામ અંગેની જે માહિતી થાય છે. તો આપણને ખબર છે કે આપણે કોઈ પણ મકાનનું બાંધકામ કરીએ તો પહેલાં જગ્યાની પસંદગી કરીએ છીએ. તો વાસ્તુશાસ્ત્રની અંદર મકાનના બાંધકામ માટે જગ્યાની પસંદગી કરવી એની માહિતી છે. જો વાસ્તુશાસ્ત્રની અંદર એવો નિયમ હોય કે મકાન બાંધકામ માટે તમે જગ્યા પસંદ કરો તો મકાનનો જે પ્લોટ હોય તો કે ચોરસ આકારમાં હોવો જોઈએ, ખૂણો કપાયેલો ન હોવો જોઈએ, મોટા પ્લોટ વચ્ચે નાનો પ્લોટ ન હોવો જોઈએ. આવા બધા વાસ્તુશાસ્ત્રના અમુક નિયમો છે. તો એમાં જગ્યાની પસંદગી કરવી એટલે એ જગ્યા છે એના આકારો, કદ, રચના એ બધાની માહિતી છે. એટલું જ નહીં પણ મકાનોનું જે બાંધકામ થાય તો એ બાંધકામની અંદર મકાનોની ગોઠવણીની અંદર કે મકાનોનું બાંધકામ થાય તો કે એમાં દેવ મંદિર, ભગવાનનું મંદિર કઈ દિશામાં રાખવું. જો વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે કે આપણું જે ઘર હોય એની અંદર દેવ મંદિર છે એ હંમેશા ઈશાન દિશામાં રાખવામાં આવે. ઈશાન દિશા કે જે
ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેની જે દિશા છે આને ઈશાન દિશા કહેવામાં આવે છે. તો વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે દેવ મંદિર છે તો ઈશાન દિશાની અંદર રાખવું. તો એ દેવ મંદિર કઈ જગ્યાએ રાખવું, તે સિવાય બ્રહ્મસ્થાન. બ્રહ્મસ્થાન એટલે કે ઘરનો બરાબર મધ્ય ભાગ. તો ઘરનો મધ્ય ભાગ છે એ કઈ દિશામાં રાખવો. તે સિવાય ભોજન કક્ષ, જમવા માટેનો જે ઓરડો છે તો એ કઈ દિશામાં રાખવો. શયન કક્ષ, આપણે જે બેડરૂમ કહીએ છીએ તો સૂવા માટેનો જે રૂમ છે, ઓરડો છે, એ કઈ દિશામાં રાખવો. અને આપણે નાહવા ધોવા માટેના જે દૈનિક કાર્યો માટેના જે સ્થળો છે તો એ સ્થળો છે કઈ દિશામાં રાખવા. તો એ તમામ પ્રકારની જે માહિતી છે એ વાસ્તુશાસ્ત્રની અંદર છે જોવા મળે છે. એટલે વાસ્તુશાસ્ત્રની અંદર કઈ કઈ બાબતની કે કઈ કઈ માહિતી પ્રાપ્ત થાય છે તો કે જગ્યાની પસંદગી કરવી, એના આકારો, કદ, રચના, ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ અને દૈનિક કાર્ય માટેના જે સ્થાનો છે એની જે માહિતી છે એ વાસ્તુશાસ્ત્રની અંદર જોવા મળે છે. અને વાસ્તુશાસ્ત્ર એ ભારતની અંદર પ્રાચીન સમયથી જોવા મળે છે, પરંતુ સમયની સાથે જ એમાં પરિવર્તન આવેલું જોવા મળે છે. દ્રષ્ટિ બિંદુમાં છે પરિવર્તન જોવા મળે છે. પહેલાં જે વાસ્તુશાસ્ત્ર એ ધર્મ સાથે જોડાયેલું હતું, હવે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. અને વિશ્વના દેશોના લોકોએ પણ આ વાસ્તુશાસ્ત્ર છે એનો સ્વીકાર કર્યો છે, એની પ્રશંસા કરી છે. તો સમયની સાથે આ વાસ્તુશાસ્ત્ર છે એમાં પરિવર્તન આવ્યું છે. પ્રાચીન સમયની અંદર જે રાજાઓના સમયમાં જે નગરોના નિર્માણ થતા, કિલ્લાઓના નિર્માણ થતા, મહેલોના નિર્માણ થતા, તો એ અને મંદિરોના જે નિર્માણ થતા એ વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ એનું નિર્માણ કરવામાં આવતું. તો ભારતની અંદર વાસ્તુકલાના ઉત્તમ નમૂના તરીકે જોવું હોય તો બિહારની અંદર સારનાથ ખાતે આવેલ 128 ફૂટ ઊંચો જે સ્તંભ છે, આ સ્તંભ એ વાસ્તુકલાના ઉત્તમ નમૂના તરીકે જોવા મળે છે. તો આમ આ પ્રાચીન ભારતની અંદર આ વાસ્તુશાસ્ત્ર છે વિકસેલું હતું. અને આ વાસ્તુશાસ્ત્ર એનો હવે પછી લોકો ફરી પાછા છે સ્વીકાર કરતા થયા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ નાનો પ્રશ્નનો જવાબ લાગે છે, પરંતુ આ 4 ગુણભારનો પ્રશ્ન અને વાસ્તુશાસ્ત્ર છે એ મહત્વનો પ્રશ્ન છે. એટલે વાસ્તુશાસ્ત્રનો પ્રશ્નનો એ તમારે ફરજિયાત પાકું કરવાનું છે. એની અંદર ખાસ યાદ રાખજો કે વાસ્તુશાસ્ત્ર એ શેનું અવિભાજ્ય અંગ, તો જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. ત્યાર પછી વાસ્તુશાસ્ત્રના જે પ્રણેતા, શરૂઆત કરનાર, તો ઋષિઓના નામ યાદ રાખવાના છે: બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા. ત્યાર પછી વાસ્તુશાસ્ત્રમાં કયા સિદ્ધાંતો છે, તો એમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, નગરની રચના. અને વાસ્તુશાસ્ત્ર વિશેની માહિતી એ સેવા કયા ગ્રંથમાં આપવામાં આવી છે, તો બૃહદ સંહિતા. આ ગ્રંથ કોણે, તો વરાહમિહિરે રચ્યો છે. અને તે સિવાય જૂના સમયના જે ગ્રંથ, તો જૂના સમયના ગ્રંથ હતા એનો પુનરોદ્ધાર કરવાનું કામ મેવાડના રાણા કુંભાએ કર્યું છે. અને વાસ્તુશાસ્ત્ર એ દેવોના સમયથી જોવા મળે તો વિશ્વકર્મા એણે દેવોના પ્રથમ સ્થપતિ ગણવામાં આવે છે. અને એણે વાસ્તુશાસ્ત્ર છે એને 8 વિભાગમાં વહેંચી દીધું છે. અને વાસ્તુશાસ્ત્રની અંદર કઈ માહિતી, તો આ માહિતી યાદ રાખવાની કે જગ્યાની પસંદગી, આકારો, કદ, રચના, ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્ય માટેના સ્થાનો, એની માહિતી છે. અને વાસ્તુશાસ્ત્ર છે એનો ઉત્તમ નમૂનો શું છે? ઉદાહરણ તો કે બિહારનો સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો જે સ્તંભ છે એનો ઉત્તમ નમૂના તરીકે જોવા મળે છે. તો આ સાથે આ વાસ્તુશાસ્ત્ર છે પૂરું થાય છે. એટલે ભારતની અંદર પ્રાચીન સમયમાં જે વિદ્વાનો થઈ ગયા એને વિજ્ઞાન ક્ષેત્રનું એટલા પ્રમાણમાં જ્ઞાન હતું કે જે
આખા વિશ્વની અંદર એ જ્ઞાન વેચાયેલું જોવા મળે છે અને આ છે એ આપણા સંસ્કૃતિના ભાગ તરીકે જોવા મળે છે. તો હવે છેલ્લો પ્રશ્ન છે કે ભારતની જે સંસ્કૃતિ છે, આ ભારતની સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે? આ પ્રશ્ન નાના પ્રશ્ન તરીકે આવી શકે. તો ભારતની સંસ્કૃતિ કેવી છે? તો વિશાળ છે, ભાતીગળ એટલે ભાત ભાતની છે અને વિવિધતાવાળી છે. એટલે ભારતની સંસ્કૃતિ વિશાળ, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ છે, જોવા મળે છે. અને ભારતની સંસ્કૃતિ એમાં દરેક પ્રકારનું જ્ઞાન જોવા મળે છે. માત્ર ધર્મનું જ જ્ઞાન છે એવું નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ એમાં ધર્મ અંગેનું જ્ઞાન, વિજ્ઞાન અંગેનું જ્ઞાન, પરંપરાગત આપણા જે સારા આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણ, એ બધાનો જે સમન્વય છે એ આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે. વિશ્વની કોઈ સંસ્કૃતિમાં એવો સમન્વય છે એ જોવા મળતો નથી. અને ભારતની સંસ્કૃતિ છે એ ધાર્મિક સહિષ્ણુતાવાળી, સમાનતાવાળી અને વિશ્વ બંધુત્વની ભાવના એવા ગુણો ધરાવતી આપણી ભારતની સંસ્કૃતિ જોવા મળે છે. અને આપણી ભારતની સંસ્કૃતિ એની અંદર જુદા જુદા ધર્મના લોકો વસવાટ કરે છે, જુદા જુદા જીવન શૈલી જીવનારા એટલે જીવન પદ્ધતિ જીવનારા લોકો વસવાટ કરે છે. જુદા જુદા મૂલ્યોમાં પણ વિવિધતા જોવા મળે છે, છતાં પણ લોકો એક થઈ, ભારતના લોકો એક થઈ અને જીવન જીવે છે. એટલે તો આપણી ભારતની સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ છે વિવિધતામાં એકતા. તો આપણા ભારતની સંસ્કૃતિ છે એનું મહત્વનું લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, આ બે ગુણભારના પ્રશ્નમાં છે આવી શકે, ભારતની સંસ્કૃતિની વિશેષતાઓ જણાવો. તો હવે આપણે પ્રાચીન સમયની અંદર માત્ર એટલો જે અભ્યાસ કર્યો એવા જ શાસ્ત્રો છે એ જોવા મળે એવું નથી, પણ ભારતની અંદર પ્રાચીન સમયમાં એવા મહાન ઋષિ મુનિઓ થઈ ગયા, એવા વિદ્વાન થઈ ગયા હતા કે દરેક ક્ષેત્રનું જ્ઞાન ધરાવતા હતા અને એ દરેક ક્ષેત્ર અંગેનું જે શાસ્ત્રો છે એ શાસ્ત્રો એણે વિકસાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકની અંદર આટલું જાણો, એની અંદર જોડકા સ્વરૂપે આ શાસ્ત્રોના નામ છે અને જે કર્તા આપેલા છે એ તમારે ફરજિયાત યાદ રાખવાના છે. તો આની અંદર પ્રજનન શાસ્ત્ર અંગેનો જે ગ્રંથ છે એના જે કર્તા બ્રાભવ્ય પાંચાલ નામના જે વિદ્વાન છે એણે એની રચના કરી હતી. ત્યાર પછી ચિકિત્સા સંગ્રહ તો ચક્ર પાણી દત્ત, કામસૂત્ર તો વાત્સ્યાયન એણે કામસૂત્ર ગ્રંથની છે રચના કરી છે. ત્યાર પછી વૃક્ષ આયુર્વેદ મહામુનિ પારાશર. ત્યારબાદ યોગશાસ્ત્ર એ મહાન ઋષિ થઈ ગયા મહર્ષિ પતંજલિ. તે સિવાય યંત્ર સર્વસ્વ, જુદા જુદા જે યંત્રો છે તો એનો જે અભ્યાસ કરનારું શાસ્ત્ર તો વિકસાવનાર હતા મહર્ષિ ભારદ્વાજ અને કાલગણના શકમુનિ. તો આવા જુદા જુદા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રો પણ વિકસાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે જોડકા સ્વરૂપે ફરજિયાત યાદ રાખવાના છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, આ 5મો પાઠ તમારે ઘણો જ અગત્યનો પાઠ છે અને આની અંદરથી 4 ગુણના પ્રશ્ન ફરજિયાત પૂછાય છે. તો આની અંદર તમારે વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, રસાયણ વિદ્યા અને વાસ્તુશાસ્ત્ર, આ પ્રશ્ન છે મહત્વના પ્રશ્ન છે. તો અહીંયા હોમવર્કની અંદર તમારે વાસ્તુશાસ્ત્ર છે એ ફરજિયાત આ પ્રશ્ન છે તમારે લખવાનો છે. તો આ સાથે છે 5મું પ્રકરણ છે અહીંયા પૂરું થાય છે.